એવો ભાર સાથે નહીં ફરવું કે આપણે ચોથી જાગીર છીએ, આપણે આ દેશને પ્રેમ કરીએ છીએ. મતલબ બહુ જ બધા કાર્યક્ષેત્ર બદલવાની જરૂર પડી છે, ફરજ પડી છે. જે તમારું ગમતું કામ હોય ને તો એ સંઘર્ષ નથી લાગતું, બધું જ ઝડપથી કરવું છે, એટલે હોમવર્ક જતું રહ્યું છે કે માનસિક તૈયારી સાથે આ ફિલ્ડમાં આવવું તો જ કામ થશે. કલમ છે ને એમાં બહુ મોટી તાકાત હોય છે. કે આજે ટેલિવિઝનનું પત્રકારત્વ છે સ્ટેનોગ્રાફરની ભૂમિકામાં આવતું જાય છે કે સવાલ નહીં પૂછવાનો, એટલે આપણે સવાલ પૂછવાનું બંધ કરી દીધું છે પત્રકારોએ. હું એવું માનું છું કે પત્રકારત્વ પુસ્તકથી ન ભણાય, તો પત્રકારે રોજ પોતાની સાથે હરીફાઈ કરવાની. મારું કામ શું હતું, મારો વાંધો શું હતો તો કે બનાવટી એન્કાઉન્ટર ન થવા જોઈએ. તો ન્યાય અને બદલામાં બહુ પાતળી ભેદરેખા છે, જજમેન્ટલ થયું જવાય છે. આવી ભૂલો મેં પણ બહુ વખત કરી છે. પણ 2002ના પત્રકાર કા હિન્દુ છે કા મુસલમાન છે, તો આ પત્રકારત્વની પડતી છે. પણ અત્યારે બીક તો સરકારને હોય કે એડમિનિસ્ટ્રેશનને હોય, સોશિયલ મીડિયાની જ લાગે છે. જેમણે ગુનાહિત કાર્યો કર્યા છે ફરી પાછા સામાજિક જીવન તરફ ઢાળી રહ્યા છે. સમાજ સ્વીકારતો નથી, જે જેલમાંથી આવે છે એને કોઈ કામ આપતું નથી. અહીંયા ખાલી માઇનસ પોઈન્ટ એટલો છે કે જોબ ઇન્સિક્યુરિટી બહુ છે. પરિણામ ન આવે તો હું એને મારી વ્યક્તિગત હાર સમજતો હતો. તે 35 વર્ષમાં મારા પરિવારે શું કિંમત, એ તો કોઈને ખબર નથી. લોકો જ્યારે મને ધમકી આપતા હતા ફોન પર, ત્યારે લેન્ડલાઇન ફોન હતા, ત્યારે એવું બહાદુર સ્ત્રી હતી. મારી આટલી બધી નોકરી જતી રહી, કોઈ દિવસ એવું નથી કીધું કે હવે કાલે શું થશે. જે મારા મિત્રો એડિટર છે એમણે મારા ફોન ઉપાડવાના બંધ કરી દીધા. ગાંધી કોઈ દિવસ આખો નથી મળતો, ગાંધી ટુકડામાં હોય છે. કે નવજીવન ખરેખર મારા માટે નવું જીવન લઈને આવ્યું, એ જ ચલાવે છે મને અને એ જ બચાવે છે મને. નહીં તો હું ક્યારનો પૂરો થઈ ગયો. અને આ ધૂણી છે પત્રકારત્વની. બિલકુલ. જેને આ ધૂણીમાં રસ છે એને જ ધૂણી દખાવીને ગિરનારીની જેમ બેસવાનું છે. સદાબહાર લમ્હેમાં આ રવિવારે મળીશું પત્રકાર પ્રશાંત દયાળને બપોરે 12:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે. ઓનલી ઓન TV13 ગુજરાતી.